વાત કરીશું રંગીલા રાજકોટની તો રાજકોટમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના બનવા પામી છે જેને લઈને નજર કરીશું। રાજકોટના બિગ બજાર પાસે નશાખોરે એક બે નહીં પરંતુ 9 વાહન ચાલકોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી હતી। ગઈકાલે રાતના મહત્વપૂર્ણ સમાચાર, ઇજાગ્રસ્ત માતા પુત્રી થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। રાજકોટમાં એક કાર ચાલકે 9 વાહનોને અડફેટે લીધા। શહેરના બિગ બજાર પાસે આ ઘટના બનવા પામી હતી। કાર ચાલક નશામાં કાર ચલાવતો હોવાનો આરોપ લગાવાયો છે। ટુ વ્હીલર પર માતા પુત્રી જઈ રહ્યા હતા, તેમને પણ અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા। રોષે ભરાયેલા લોકોએ કાર ઉપર પથ્થરમારો કર્યો। સમગ્ર ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને ઝડપ્યો હતો અને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરાઈ છે। વધુ જાણકારી માટે રાજકોટથી જોડાયા છે ફોન લાઈન પર સંવાદદાતા લકી। જી લકી, જણાવશો રાજકોટમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને એક બે નહીં પરંતુ 9 વાહનોને અડફેટે લીધા। સારી વાત એ છે કે કોઈ જાનહાનિ નથી, પરંતુ વધુ નુકસાન થયું તો કોણ જવાબદાર ને કેમ આવી ઘટનાઓ વારે ઘડે બની રહી છે, શું છે વધુ જાણકારી? આપને જણાવી દો કે રાજકોટમાં ગત રાત્રે આ સમગ્ર ઘટના છે તે બનવા પામી હતી। શહેરના બિગ બજાર પાસે જે રસ્તાના રાક્ષસે જે નશાની હાલતમાં 9 જેટલા વાહનોને હડફેટે લેતા જે ચકચાર મચી જવા પામી હતી અને અફડાતફડીનો માહોલ છે તે સર્જાયો હતો। એક્ટિવા ચાલક આ સમગ્ર ઘટનામાં એક્ટિવા ચાલક માતા અને પુત્રી જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેને ઠોકરી લીધા હતા અને તેને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પોલીસને જાણ થતા પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી હતી। જોકે રોષે ભરાયેલા જે ટોળાએ જે કાર ઉપર પથ્થરમારો કર્યો હતો અને કારના કાચ છે તે પણ તોડી નાખ્યા હતા। હાલ પોલીસે આ જે રસ્તાનો રાક્ષસ છે તેની અટકાયત કરી છે। તો બીજી તરફ કહી શકાય કે જે માતા અને પુત્રીને જે ફ્રેક્ચર હોય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। એટલે ચોક્કસપણે આ જે પોલીસ દ્વારા જે ટ્રાફિકની સમસ્યા અને નિયમનની વાત કરવામાં આવી છે, પરંતુ હજુ પણ રાજકોટમાં રસ્તાના રાક્ષસો છે તે બેફામ બની ફરી રહ્યા છે। જી લકી, આપ જોડાયા, આપનો આભાર। તો રાજકોટમાં નશાખોરે 9 વાહન ચાલકોને અડફેટે લીધા, જેમાં માતા પુત્રી ઇજાગ્રસ્ત થયા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા।